સ્વાધ્યાયનો 13.13 રેડિયોએક્ટિવ ન્યુક્લિયાઇડ C611 ની નીચેની પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રક્રિયા આપણને આપેલી છે C611 એમાંથી B511 પ્લસ એક પોઝિટ્રોન અને એની સાથે ન્યુટ્રિનોનું શું થાય તેમ કે ઉત્સર્જન થતું છે. આ એક પ્રક્રિયા આપણને આપેલી છે. જો ઉપરોક્ત પ્રક્રિયામાં પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા 0.960 MeV હોય તથા C611 અને B5 ના તટસ્થ પરમાણુના દળ અનુક્રમે 11.01434 U અને 11.0093505 U હોય તો ઉપરોક્ત પ્રક્રિયાનું Q મૂલ્ય શોધો. આ મૂલ્યને પોઝિટ્રોનની આપેલી મહત્તમ ઉર્જા સાથે સરખાવો. તો જો પ્રક્રિયાનું Q મૂલ્ય, તો પ્રક્રિયાનું Q મૂલ્યનું આપણી પાસે સૂત્ર છે Q બરાબર માસ ઓફ હવે કાર્બન C611 માઇનસ માસ ઓફ બિસ્મથ B511 B બોરોન માઇનસ માસ ઓફ પોઝિટ્રોન બરાબર છે. આટલું આપણને ખબર હતી કે આટલું તો આપણને ખબર છે. હવે આ દાખલો બીજા દાખલા કરતા જુદો કેવી રીતના છે તે થોડુંક આપણે ડિસ્કસ કરવું પડશે. પ્રક્રિયાનું Q મૂલ્ય તો આપણે આરામથી શોધી શકીએ અહીંયા, પણ અહીંયા C2 અહીંયા પોઝિટ્રોન છે અને ન્યુટ્રિનો આ સૂક્ષ્મ કણો છે બરાબર છે. એટલે અહીંયા આપણને જે દળ આપેલા છે પરમાણુ દળ આપેલા છે. આગળ જે આપણે બધા દાખલા કર્યા એમાં પોઝિટ્રોન કે ન્યુટ્રિનોનું ઉત્સર્જન નહીં થતું હતું એટલે આપણે ઇલેક્ટ્રોનના દળને અવગણતા હતા. પણ હવે ઇલેક્ટ્રોન પોતે પ્રક્રિયાનો ભાગ છે બરાબર છે. તો હવે આપણે એમ કહી શકાય કે પ્રક્રિયાનું Q મૂલ્ય શોધવા C611 ના પરમાણુ દળમાંથી 6 ઇલેક્ટ્રોનનું અને B511 ના પરમાણુ દળમાંથી 5 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું જોઈએ, કારણ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન બી આવી જાય. Therefore Q બરાબર m of C611 minus 6 me minus m of B511. હવે આ માઇનસ જે છે એના લીધે પેલું પાછળનું પ્લસ થઈ જવાનું 5me minus me માસ ઓફ પોઝિટ્રોન એટલે એ બી એમ જ થવાનું, કારણ કે એનું દળ બી ઇલેક્ટ્રોનના દળ જેટલું જ આવે બરાબર. બસ હવે જે આપણે જે સૂત્ર મૂકતા છે એ સૂત્ર મૂકીને બાકીની બધી વેલ્યુ આની અંદર મૂકી દઈએ. તો પહેલા એક સૂત્ર જે છે થોડુંક નીચે લખી દઈએ. તો Q બરાબર m of C611 માઇનસ 6 ને 7 ને 5 એટલે માઇનસ 2 me થવાનું, પણ B5 પહેલા લખીએ minus 2me into C2. C611 માંથી B511 એક પોઝિટ્રોન ને ન્યુટ્રિન એક આપણે જગ્યા મળે ભાઈ લખવાની. તો Q બરાબર હવે જે આપણને બધા દળ આપેલા છે એ દળનું વેલ્યુ અંદર મૂકી દઈએ તો એ થઈ જવાનું 11.011434 માઇનસ 11.00935 માઇનસ 2 ઇન્ટુ ઇલેક્ટ્રોન દળ આપણને બધાના દળ જે છે ઇલેક્ટ્રોન પ્રોટોન આ બધા દળ શરૂઆતમાં આપણને આપેલા છે. આગળ રકમ જ્યાં સ્વાધ્યાય ચાલુ થાય ત્યાં ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલું છે 0.00000
548 આટલા AMU મલ્ટીપ્લાઈડ બાય સી સ્ક્વેર. તો આની જે બાદબાકી આવશે છેલ્લો આન્સર 0.001033 ઇન્ટુ 90, આપણને ખબર છે કેટલું, તો 9315 MeV. તો આનો જો ફાઇનલ આન્સર જે આવશે 0.9622395 MeV. હવે આપણને એવું કીધેલું છે કે આ જે ઉર્જા મળે એને પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખાવો. તો આ જે ઉર્જા ત્રણમાં વહેંચાવાની, B511 પોઝિટ્રોન અને ન્યુટ્રિનો. હવે આપણે જોઈ ગયા કે આ બે કરતા બેનું દળ ઘણું ઓછું છે, એટલે આનું દળ વધારે છે, એટલે આને કોઈ જાતની ગતિ ઉર્જા મળતી નથી. એટલે બધી જે Q જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ એ બધી ઉર્જા કોને મળે? આ બેને મળે. હવે આની મહત્તમ ઉર્જા ક્યારે આવે? તો જ્યારે આને મિનિમમ ઉર્જા મળે. જે કઈ ઉર્જા ઉત્પન્ન થઈ એ બધી ઉર્જા આ બેમાં વહેંચાઈ જાય. તો પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા ક્યારે મળે? જ્યારે ન્યુટ્રોનની ઉર્જા મિનિમમ થાય. તો ન્યુટ્રોનની ઉર્જા મિનિમમ એટલે કે ધારો કે 0 થાય તો ત્યારે બધી ઉર્જા કેટલી કોને મળી જાય? પોઝિટ્રોનને. તે જ આપણને આપેલી છે કેટલું? જેમ કે 0.960 ઓલમોસ્ટ બરાબર. એટલે ન્યુટ્રિનોને જો ઉર્જા મિનિમમ મળે તો બીટા કણ અથવા પોઝિટ્રોન જે છે એને મેક્સિમમ ઉર્જા જે છે 0.962 MeV જેટલી મળી જાય. સ્વાધ્યાયનો 13.14 એની 23 ન્યુક્લિયસના બીટા ક્ષય માટે એટલે કે બીટા માઇનસ ક્ષય માટેનું સમીકરણ લખો. આ પ્રક્રિયામાં ઉત્સર્જતા ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા શોધો. એની 1023 અને Na 1123 ના તટસ્થ પરમાણુ દળ અનુક્રમે 22.994466 U તથા 22.9897770 U છે. તો સમીકરણ જે છે તે કયું થવાનું? તો એની 1023 એમાંથી એક જવાનું બીટા માઇનસ એટલે એની સાથે ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થાય બરાબર. આ બીટા માઇનસ છે એની જ આપણને મહત્તમ ગતિ ઉર્જા પૂછેલી છે. અહીંયા 1123 બરાબર. માઇનસ બી લખી શકો તમે. ચાલો હવે પહેલા પ્રક્રિયાનું Q મૂલ્ય. તો પ્રક્રિયાનું Q મૂલ્ય Q બરાબર m of 10 Ne23 minus Na minus 10 Me બરાબર છે. આમાંથી બી આ બી બહુ સૂક્ષ્મ કણ છે, આ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો. એટલે આગળ જે પ્રમાણે માત્ર ન્યુક્લિયસનું દળ લેવા માટે આપણે ઇલેક્ટ્રોનનું દળ કાઢી નાખ્યું. માઇનસ Na 1123 minus 11 Me minus Me into c square. M of 10 Ne 23 minus 10 Me minus M Na 1123 minus minus plus Me minus Me into c square. બરાબર છે. એટલે અહીંયા જે આપણને મળવાનું એ તમે જુઓ તો એ Me તો કેન્સલ થઈ જવાના. M of 10 Ne 23 minus M of Na 1123 into c square. કારણ કે આ 10 આ બી 10 એટલે કેન્સલ. ચાલો આનું દળ આપેલું છે 22.994466 minus 22.98
9770 ઇન્ટુ 931.5 MeV. તો આનો જે આન્સર આવશે એ 4.374324 MeV. બરાબર છે. હવે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો કરતા એન્ટી ન્યુટ્રિનો કરતા એને 1123 ભારે હોવાથી બધી ઉર્જા ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનોને મળશે. જો એન્ટી ન્યુટ્રિનોની ઉર્જા લઘુત્તમ હોય તો બીટા માઇનસ ને મળતી મહત્તમ ઉર્જા બરાબર Q બરાબર કેટલી આવશે 4.374324 MeV. જે ઉત્પન્ન થવાની બધી એને મળવાની. સ્વાધ્યાયનો 13.17 જો Pu94-239 ના એક ન્યુક્લિયસના વિખંડનમાંથી આશરે 180 MeV જેટલી ઉર્જા મળતી હોય તો આ તત્વના 1 કિલોગ્રામ જથ્થામાં આપેલા તમામ ન્યુક્લિયસના વિખંડન દ્વારા કેટલી ઉર્જા મળશે. તો જો Pu94 બરાબર છે 239 નું દળ Pu94-239 ના ન્યુક્લિયસની સંખ્યા. જો આપણને 239 into 10⁻³ કિલોગ્રામ આપેલું હતું તો સંખ્યા 6.02 અથવા 23 into 10⁻23. આપણને આપેલું છે 1 કિલોગ્રામ તો કેટલી સંખ્યા તો n બરાબર 6.02 into 10⁻23 239 into 10⁻³ બરાબર. એટલે 602 into 10⁻20 divided by 239 into 10⁻23 એટલે 602 divided by 239 એટલે 2.51 into 10⁻23. હવે therefore કુલ ઉર્જા E બરાબર અથવા ET બરાબર n into E. n કેટલો છે 2.51 10⁻23 પેલો 180 MeV આપણને આપણું છે એકના વિખંડનથી બરાબર. અહીંયા 52 કરી દે કારણ કે 88 એવું આવતું છે. 2.52 multiplied by 180 એટલે 453.6 into 10⁻23 એટલે 4.54 into 10⁻² કેટલા થવાના 25 MeV જેટલી આપણને ઉર્જા મળે છે કે આન્સર બરાબર છે. 26 આવ્યો ભાઈ આ લોકોનો તો અહીંયા છે ને આટલે 23 હતા એટલે બે ખસેડ્યા એટલે 21 એટલે આ થઈ ગયું 24 એ 24 આ 24 એટલે આ 26. આટલી જરાક આવડી ગાતમાં ભૂલ પડી હતી. ચાલો હવે સ્વાધ્યાયનો 22મો ન્યુક્લિયસ થઈને સૌથી નજીકના કે સેલ કોષમાંથી ઇલેક્ટ્રોન ગ્રહણ કરે ત્યારે ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય જેને ઇલેક્ટ્રોન કેપ્ચર તરીકે ઓળખાય. જે આ પ્રક્રિયા છે કે x એમાં એક ઇલેક્ટ્રોન કેપ્ચર કરે બરાબર છે તો એક એનો જે પરમાણુ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને ભેગા થઈ જાય એટલે ન્યુટ્રોન બની જાય બરાબર છે. તો એક ઇલેક્ટ્રોન પ્રોટોન જતો રહ્યો ને એક ન્યુટ્રોન વધી ગયો એટલે એમાં કઈ ફરક નહીં પડે પણ એક પ્રોટોન ઘટી જાય અને ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરે. સાબિત કરો કે ન્યુક્લિયસની બીટા પ્રોજેક્ટોનું ઉત્સર્જન કરી શકે તે માટે ન્યુક્લિયસ અવશ્યપણે પણ ઇલેક્ટ્રોન કેપ્ચર પણ કરી શકે પરંતુ જો
ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન કેપ્ચર કરી શકે તો બીટા પર ઉત્સર્જન કરી શકે એવું નથી. એટલે એમ કહેવાય કે આ પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા થાય જ, પણ આ થાય તો આ થઈ શકે કે નહીં એની કોઈ ગેરંટી નથી. એવું આપણે સાબિત કરવાનું છે. તો આનું ક્યુ વેલ્યુ આપણે જો શોધીએ, બરાબર છે, પ્રક્રિયાનો નહીં, ધારો કે Q1 ગણીએ, m of x minus zme minus m of y minus z minus 1 me minus me into c square. એટલે mx minus zme minus my plus z minus આ માઇનસ ને આવી માઇનસ એટલે પ્લસ zme પ્લસ me માઇનસ me, આ પ્લસ ને પછી આ માઇનસ ઇન્ટુ c સ્ક્વેર. એટલે mxy માઇનસ zme my માઇનસ 2me. બરાબર છે, આટલું આપણને મળે. અહીંયા આપણે લખી શકાય 931.5 MeV. એટલે એનો અર્થ એમ થયો કે આ બેનું દળ જે છે, આ બેનું, ચાલો પહેલા આ સુધી પછી ડિસ્કસ કરીએ. Q2 બરાબર m of x minus zme plus me આયો આ minus m of y minus minus plus z minus 1 me into c square. એટલે mx minus zme plus me minus my plus zme minus me into c square. એટલે અહીંયા તો ખાલી મળવાનું આપણને mx minus my into 931.5 MeV. હવે જો આ બેનું મૂલ્ય જો એમ કહેવાય કે mx minus my greater than 2me થાય, બરાબર છે, તો આની કિંમત Q1 ની આપણને કિંમત પોઝિટિવ મળે. તો એનો અર્થ કે આ પોઝિટિવ મોટું હોય તો આ બી પોઝિટિવ જ થવાનું. આ ધારો કે પોઝિટિવ કિંમત મળે આપણને 2me કરતા વધારે એટલે પોઝિટિવ કિંમત મળે, તો Q2 બી પોઝિટિવ મળે. એટલે જો આ પ્રક્રિયા શક્ય છે તો ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા પણ શક્ય છે. પણ આ પોઝિટિવ મળવાથી એનો અર્થ એવો નથી થવાનો કે એનું મૂલ્ય 2me કરતા વધારે જ હોય. સમજો, બંને Q1 ને Q2 પ્લસ આવે તો આપણે એમ કહી શકાય કે એ બંને પ્રક્રિયા આપમેળે શક્ય છે. એટલે જો આ 2me કરતા મોટું છે એનો અર્થ કે આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે એટલે Q2 બી પોઝિટિવ થઈ ગયું. પણ આ પોઝિટિવ છે એનો અર્થ એવો નથી થતો કે એની વેલ્યુ 2me કરતા વધારે હોય. એની વેલ્યુ 2me કરતા ઓછી હોય તો Q1 ની કિંમત માઈનસ આવે. એટલે Q1 પ્લસ હોય તો Q2 પ્લસ થાય જ, પણ Q2 પ્લસ હોય એટલે Q1 પ્લસ હોવાની ગેરંટી મળતી નથી. એટલે બીટા પ્રક્રિયાની બીટા ઉત્સર્જન બીટા પોઝિટ્રોન જે છે, બીટા ઉત્સર્જનની પ્રક્રિયા એ આપમેળે થાય પોઝિટ્રોન, એ આપણે એમ કહી શકાય કે શક્ય નથી. અહીંયા પોઝિટ્રોન છે, બરાબર, તો જ આ z થશે. સ્વાધ્યાયનો 20, સ્વાધ્યાયનો 13.20. જો ડ્યુટેરોન ન્યુક્લિયસને 2 ફર્મી ત્રિજ્યાવાળા ઘનગોળા તરીકે લેવામાં આવે તો બે ડ્યુટેરોન ન્યુક્લિયસને સંમુક્ત સંઘાત અનુભવે ત્યારે ઊર્જા અંતરાયની ઊંચાઈ શોધો. આ એક ડ્યુટેરોન, આ બીજો ડ્યુટેરોન, આ બેની વચ્ચેનું અંતર 2r થવાનું, બરાબર. ઊર્જા અંતર એટલે સ્થિતિ ઊર્જા શોધવાની છે. બીજા શબ્દમાં તો u બરાબર આપણે કહી શકાય કે E into E upon 2r. એટલે k e square
ડ્યુટેરોન એટલે એનો જે આપણે કહી શકાય કે વિદ્યુત ભાર તો પ્લસ E જેટલો થવાનો ડિવાઇડેડ બાય 2r 9 into 10 raised to 9 1.6 10 raised to minus 19 નો સ્ક્વેર 2 ઉર્જા અંતરાય એટલે કે ભાઈ બેરિયર એનું સચોટ આપણને ખ્યાલ અને પછીના ચેપ્ટરમાં બી આવવાનો છે છતાં ઉર્જા અંતર એટલે કે એટલી ઉર્જા હોય તો એ એમ કે વસ્તુ ક્રોસ કરી શકે જેવી રીતે આપણે આલ્ફા ઉત્સર્જનમાં થોડું સમજી ચૂકેલા છે તે આર કેટલો આપણને આપેલો છે 2 ફર્મી 2 into 10 raised to minus 50 તો આનો જે આન્સર આવશે એ આન્સર થવાનો 360 નહીં પહેલા તો કેવી આવવાનો 5.76 into 10 raised to minus 14 જૂલ ને 1.6 10 raised to minus 19 વડે ભાગીએ તો એનો આન્સર થવાનો 360 into 10 raised to 3 eV એટલે 360 keV